ખેબ્રમમાં પોલીસ દ્વારા 92 ચાઇનીઝ ફિરકી સાથે કિસમ પકડાયો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાબરકાંઠા નવાના સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ બાબતે ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય છે. સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આરટીઓ દાહોદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સૂચના આપેલ. જે સૂચનાના આધારે આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ આરટીઓ દાહોદ તથા સર્વેલન્સ ટીમના માણસો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કનુભાઈ મોગજીભાઈ તથા દિલીપભાઈ રણછોડભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપકુમાર રણછોડભાઈને બાતમી મળી કે પરોસડા ગામનો ફરીદીન ખાન ફિરોઝખાન પઠાણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા માટે તેની ક્રેટા ગાડી નંબર HR36Y0077 નીમાં ચાઇનીઝ દોરી લઈને ખેડબ્રહ્મા તરફ આવનાર છે. જે હકીકતના આધારે નાકા ગામે ડેમ નજીક રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન એક કિસ્સા ઉપરોક્ત બાતમીવાળી ગાડી પરોસડા તરફથી લઈને આવતો હોય અને તે શંકાસ્પદ લાગતા સદરી ગાડીનો હાથનો ઇશારો કરી ઊભી રખાવેલ અને ગાડીના ચાલકને નીચે ઉતારી નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ફરદીન ખાન ફિરોઝખાન પઠાણ રહે પરોસડા તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવતો હતો અને સદરની ગાડીમાં જોતા બે ખાખી કલરના પૂંઠાના ખોખા હોય જે ખોખા ખાલી જોતા મોનોકાઇટ ફાઇટર કંપનીની અલગ અલગ કલરની ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલ હોય. જે ફિરકીઓ ગાડીમાંથી નીચે ઉતારી ગણી જોતા ચાઇનીઝ ફિરકીઓ કુલ 92 નંગ, જેના એક નંગની કિંમત ₹500ની ગણી કુલ કિંમત ₹92ની ફિરકીની કિંમત ₹46,000નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આમ ખેડબ્રહ્મા પોલીસને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.